દ્વારકાના હર્ષદમાં શિવલિંગ ચોરીમાં એક મોટો ખુલાસો થયો છે। શિવલિંગ ચોરીના તાર સાબરકાંઠા સુધી પહોંચ્યા। આરોપી શિવલિંગ હિંમતનગરના ગામમાં લઈ ગયો હતો। મેડી ટીંબી ગામની 3 મહિલા સહિત 11 સામે ફરિયાદ નોંધાઈ છે। 11 માંથી 8 આરોપીઓ ઝડપાયા છે। 3 મહિલા વોન્ટેડ છે। આરોપીની ભત્રીજીને સપનું આવતા શિવલિંગ ચોરી ગયો હતો। શિવલિંગના ઘરમાં સ્થાપનાથી ફાયદો થવાના ઈરાદે તે શિવલિંગને દ્વારકાથી સાબરકાંઠા એટલે કે હિંમતનગર લાવ્યો અને ત્યાં જ પોતાના ઘરમાં શિવલિંગની સ્થાપના કરી। ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લઈ ગયો હતો। તો ખાસ શિવરાત્રીના દિવસે જ આ પ્રકારે શિવલિંગની ચોરી થઈ હતી। દ્વારકાના હર્ષદ દરિયા કિનારે જે ભીડભંજન મહાદેવનું મંદિર આવેલું છે ત્યાંથી આખે ઉપાડી ગયું હતું। ત્યારે તેના જે તાર છે તે સાબરકાંઠાના હિંમતનગર સુધી જોડાયા છે। જેમાં જે આરોપી પકડાયો છે તેણે એવો ખુલાસો કર્યો છે કે તેની ભત્રીજીને સપનામાં શિવજી આવ્યા હતા અને તેમણે કહ્યું કે જો તમે આ શિવલિંગની સ્થાપના તમારા ઘરમાં કરશો તમને ફાયદો થશે અને જેને લઈને 11 જેટલા લોકો જે છે આ શિવલિંગ ચોરી ગયા હતા। સુધીમાં અમારા 8 જે આરોપીઓ છે એ અટક થઈ ગયા છે। એમાં મેઇન જે છે એક મહેન્દ્ર કુમાર અને જગતસિંહ છે અને સાથે સાથે એમાં 3 લેડીઝ આરોપી પણ છે જેના વિરુદ્ધ પણ જે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। એમાં એની અત્યારે પ્રાથમિક પૂછપરછમાં ખબર પડી છે કે એમાં જે છે 2 બહેનોને એવા સપના આવતું હતું જે એને કીધું છે કે પોતાના વતનના ઘર ખાતે આંગણામાં એક વાહનવટી માતાજીનું મંદિર અને એક અર્ધનારેશ્વરનું શિવલિંગની સ્થાપના કરો જેથી તમોની ઉન્નતિ થશે। એના કારણે એ લોકોએ કાવતરું રચીને 2 દિવસ પહેલા હર્ષદ આવી ગયા હતા 2 ગાડીમાં। અહીંયા એનો એક જે કીધું પહેલા કે એક અહીંયા એક જગ્યાએ રોકાણ હતું, પછી રેકી કરી અને 2 દિવસ પછી વહેલી સવારે એ લોકોએ અહીંયાથી જે છે શિવલિંગ ચોરી કરી લીધું અને એને લોકોએ કાલ એટલે શિવરાત્રીના દિવસે એના ઘરે સ્થાપિત પણ કરી લીધું છે। એ અત્યારે જે શિવલિંગ છે એ રિકવર પણ થઈ ગયું છે।